હેલો દોસ્તો, આજે આપણે ગુજરાતની અંદર જુદી જુદી ગ્રામ પંચાયતોના જે ચૂંટણી થઈ રહી છે તે અંગેની માહિતી લઈશું. તો દરેક વ્યુઅર્સનું આપણી ચેનલમાં સ્વાગત છે. હવે ગુજરાતની અંદર અત્યારે ગ્રામ પંચાયતની સરપંચ તથા વોર્ડની જુદી જુદી ચૂંટણીઓ બાય ઇલેક્શન સહિત થઈ રહી છે. એમાં ગામમાંથી કોઈ કેટલા ફોર્મ ભરાણા, આપણા વોર્ડમાંથી કોણ મેમ્બર તરીકે, ગામમાંથી કોણ સરપંચ તરીકે ઊભું રહ્યું તેની માહિતી હાલ ઓનલાઈન છે. તો તે અંગેની માહિતી આપણે મેળવીશું. સૌપ્રથમ તો આપણે ગૂગલ ક્રોમની અંદર ઉપર ગુજરાત ઇલેક્શન કમિશન આ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે ગુજરાત ઇલેક્શન કમિશનની ઉપર વેબસાઇટ પર જઈશું તો આ રીતના પૂરેપૂરી વેબસાઇટ ખુલી જાય. ત્યારબાદ ઉમેદવારોના સોગંદનામા એની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે જુદા જુદા ઇલેક્શન છે એમાંથી ગ્રામ પંચાયત સિલેક્ટ કરશું અને ચૂંટણીના નામની અંદર વીપી જૂન 2025 સિલેક્ટ કરશું. જૂન 2025 બાય ઇલેક્શન છે એ જે કોઈ પણ ગ્રામ પંચાયતની અંદર કોઈ વોર્ડ ખાલી પડ્યો હોય, સરપંચ અથવા તો સભ્યનું મરણ અથવા તો રાજીનામું અથવા તો બીજા કિસ્સાની અંદર ખાલી જગ્યા પડી હોય એનું ઇલેક્શન જે થવાનું હોય એની અંદર બાય ઇલેક્શનમાં આવે છે. આપણે અત્યારે જનરલ ઇલેક્શન જોઈએ તો જૂન 2025 સિલેક્ટ કરી ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરી નાખીએ. ત્યારબાદ તમારે છે એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. દાખલા તરીકે ભાવનગર. ત્યારબાદ તમે તમારો તાલુકો પસંદ કરો, ફોર એક્ઝામ્પલ તરીકે પાલતાણા. ત્યારબાદ તમે તમારું કોઈ પણ તમારું ગામ હોય જેમાં તમે જોવા ઈચ્છતા હો એ સિલેક્ટ કરો, દાખલા તરીકે ભુંડરખા. હવે જો તમે કોઈ પણ મેમ્બરની માહિતી મેળવવા માગો છો તો મેમ્બર સિલેક્ટ કરવા દો અને જે પણ વોર્ડના મેમ્બરની માહિતી મેળવવા માગતા હોય એ વોર્ડ સિલેક્ટ કરો. ત્યારબાદ તમે જો સરપંચની માહિતી મેળવવા માગતા હો તો મેમ્બરની જગ્યાએ સરપંચ સિલેક્ટ કરો અને ત્યારબાદ સ્ટેટસની અંદર અપલોડ ઉપર સિલેક્ટ કરવાનું છે. એટલે કે એને જે તે વખતે ઇલેક્શનમાં ફોર્મ ભર્યું હોય ત્યારે જે એને સ્વઘોષણાપત્રક રજૂ કરવાનું હોય એ રજૂ કર્યું છે એની અંગે માહિતી માટે વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમે જોઈ શકો કે ભુંડરખા ગામની અંદર અત્યારે એક કેન્ડિડેટે ફોર્મ ભરેલું છે, બરાબર. એની અંદર તમે જે છે એનું એફિડેવિટ જોવા માગતો હતો, વ્યૂ એફિડેવિટ ઉપર ક્લિક કરવાથી તમને ડાઉનલોડની અંદર એનું એફિડેવિટ જોવા મળશે. આ જે છે એનું એફિડેવિટ છે, બરાબર. તો આ રીતે આપણે આપણા ગામની અંદર અથવા તો ગુજરાતના કોઈ પણ ગામની અંદર કોઈ કેટલા ફોર્મ ભરાણા છે અને ફોર્મ ભરતી વખતે શું એણે સોગંદનામું રજૂ કર્યું છે એની માહિતી મેળવી શકીએ. આ છે એ પબ્લિક ડોમેનની અંદર છે, બરાબર. આ જો માહિતી ખોટી હોય તો તમે એની સામે ઇલેક્શન કમિશનની અંદર અથવા જે કહેવાય કે તમારા જે ગામના આરઓ અથવા તો કલેક્ટર હોય ત્યાં રજૂઆત કરી શકો અને તેમનું ઉમેદવારી પત્ર પણ રદ કરાવી શકો છો. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી એ પર આપનો અનુભવ કોમેન્ટ સેક્શનમાં શેર કરજો.